નિશાળે અને પપ્પા જાય છે બહાર, એટલે આપણે બ્લોગમાં આખો દી નહીં આવવાના. કયો રોડ છે આ? કોમેન્ટ કરજો. કોમેન્ટ શું કરે? કોમેન્ટ જ બન્યું હોય મને. કનાભાઈ માવો બનાવે છે, મસાલો ટેક્સ ભરેલો માવો છે. આપણે જવાનું છે ધારી. ના જઈને તમને દર્શન કરાવું ખોડિયારમાં. પછી એક નાનો એવો હોલ્ટ કર્યો અને પી લીધી અડધી સા. મેં કનાભાઈ આપડી કયો મેરો ને મેં માર્યો પૈસા. જય શ્રી રામ. આ છે સલાળાની ગૌશાળા. ફૂલ વરસાદ ને ફૂલ પવનો. પવન સાથે ફૂલ વરસાદ. હાલો અહીંયા વરસાદે બાકા જીગી બોલાવી દીધી છે સલાણામાં. બહાટી કાંઈ ઘટે નહીં. પવન સાથે ફૂલ વરસાદ. આગળ તમને બતાવું, જોઈ લેજો. આ છે રેલનો પાટો. કુંડલાઠું ધારી જાય. ધારી પાયલોટે ન પીતો હોય ધારી જાય ને કરતો પછી અણધારી જાય. એ આ પાટો. રોદા જ ન આવે આમાં. આવો રોડ બનાવી નાખે તો આવો રોદા જ ન આવે. હાલો ને એક નંબર. અમારે કનાભાઈ માવો સોળે છે. આ છે દાન બાપુની જગ્યા. ફેમિલી જે હતા ત્યારે ગયા છે ને ખબર હશે આ કઈ જગ્યા છે એમ. હતા તારનું જગ્યાનું છે આ. જે હતા તાર ગયા છે ને ખાસ ખબર છે. ખાસ ખબર હોય ખાસ કરીને કોમેન્ટ કરજો. ફાઇનલી પછી આપણે સલાળાથી ધારી જવા નીકળી ગયા છે. ધારીનો રોડ જોઈ લેજો મિત્રો. તો મિત્રો આ છે ધારીના ખોડિયારમાં. આપણે પૂગી ગયા છે. ફાઇનલી ધારી પૂગી ગયા છે. હવે આગળ બિનાર્યો એટલે તમને ખોડિયારમાં દર્શન કરાવી દઉં. હા આ છે અમારા કન્નાભાઈ લાવ્યા મને ધારી. આ છે ગળધારાના ખોડિયારમાં ધારી ડેમ ગળધારા. મિત્રો દર્શન કરી લેજો ખોડિયારમાં ને કોમેન્ટમાં જઈમાં ખોડિયારમાં જરાક લખી નાખજો, લાઈક કરી નાખજો. ખોડિયારમાંનું કામ મેં ખોડિયારમાં લખી નાખજો. તો મિત્રો આ ધારી ડેમનો સીન છે. નજારો જોવો તમે એકવાર. વ્યૂ ચેક કરો. ડેમ રોજ છે ધારીનો ડેમનો. તો મિત્રો આપણે હવે ધારીથી નીકળી ગયા છે. સીધું જવાનું છે ગારિયાધાર. નો સ્ટોપ ગારિયાધાર. ક્યાંય ઊભું જ નથી રહેવાનું.
જો આ જંગલ અમે બે ભાઈઓ એ હા ઓલો મંગલ કરીને પહેલા વાગ્યો જોઈ રહ્યો સામે દેખાય ઉભારો ઝૂમ કરું જા ભાઈ આ ભાઈ જોડવા હોય એવું લાગે કે નહીં બે જો આ ભાઈ કેટલો હલકીનો હશે મિત્રો તો આપણા પપ્પા બહાર જતા ત્યારે આવી જશે અને આજનો બ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે આપણે અહીંયા ધ્યાન કરશું એક વાલા સબસ્ક્રાઇબ તો કરતા રહો વાલા